નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા 14 માર્ચ 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં દિવાળી અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹26,35,00,000 17,723 આશરે ₹26.35 કરોડનું સેટલમેન્ટ નોંધાયું હતું. આ અદાલત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ કુમારી શુભદા બક્ષીના સઘન પ્રયાસોને કારણે પ્રી લિટિગેશનના 4,843 કેસોનો નિકાલ શક્ય બન્યો હતો. આ કેસોમાં ટ્રાફિક ચલણ સંબંધિત 3,972 કેસોનો સમાવેશ થાય છે. પ્રી લિટિગેશન કેસોમાં કુલ ₹7,34,86,163 નું સેટલમેન્ટ થયું હતું. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કોર્ટોમાં ચાલતા 7,206 કેસોનો પણ આ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ પૈકી મોટર અકસ્માત વળતરમાં 44 કેસોમાં સમાધાન દ્વારા ₹3,44,01,000 નું નોંધપાત્ર સેટલમેન્ટ થયું હતું. આ રાષ્ટ્રીય લોક અદાલત બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો, વકીલો, બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ તેમજ કેસોના પક્ષકારોના સક્રિય સહયોગથી અત્યંત સફળ રહી હતી.